Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમોની જે ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારની રીલ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું, તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પણ ટેલિગ્રામ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરી આપણે એડિટિંગ વિડીયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારા ફોનની અંદર તમારે એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તમને કે કાર્ય ઇન્ટરફેસ જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલને તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। તો હવે આપણે પ્રકારની રીલ્સ બનાવવા માટે તમારે શું કરવું છે, સૌથી પહેલાં નીચે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા એલાઇટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે અને બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। પણ મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોતા રહેજો। તો અહીંયા તમને મેં બે પ્રોજેક્ટ આપે છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડે તો આપણે ડિસ્ક્રિપ્શન એક લિંક આપે છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો, તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે કમ્પ્લીટ ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। હવે આપણે એ પ્રકારની રીલ્સ બનાવવા માટે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કારણે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, બરાબર। તો સૌથી પહેલાં આપણે શું કરશું, અહીંયા નીચે તમે જોઈ શકો છો, નીચે તમને કાલે આપણે એક સ્ક્રીનશોટ યુઝ કર્યો છે અને એનું આઈટો બંધ હશે તો ચાલુ કરેલું છે, એટલે ઇન્સ્ટાગ્રામમાં જે સોંગ આપણે પ્લે કરવાનું ઓપ્શન આવે છે એ તમે જો સોંગનું પ્લેલિસ્ટ આપણે અહીંયા એડ કરેલું છે તો એ અહીંયા આવી જશે। પછી તમારે શું કરવું છે, અહીંયા તમારે +9 પર ક્લિક કરવાનું છે, મીડિયાસ જવું છે અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું તમે ડાઉનલોડ કરીને જીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમારે જેના પણ ફોટામાં વિડીયો બનાવવાનો તમારો ફોટો લેવાનો છે, તો આપણે એક કપલ્સ ફોટો છે ને લઈ લઈશું। પછી ફોટાને થોડોક નીચે સેટ કરી લેવાનું છે કે કાઢે આપણો ફોટો આવી જશે, બરાબર। અને સાઇઝ તમારો વધારો છે જેટલી રાખવી તમે રાખી શકો છો। પછી બોર્ડર એન્ડ શેડોમાં જવું છે અને બોર્ડર્સમાં ક્લિક કરવાનું છે વચ્ચે અને એડ બોર્ડર ઉપર ક્લિક કરી લેવાનું છે। પછી આઉટ સાઈડ ઉપર ક્લિક કરી અને બોર્ડર તમારે જેટલી રાખવી રાખી લેવાનું છે અને પછી આની લેન્થ તમારા આગળનો બીટમાર્ક છે 14 સેકન્ડ ત્યાં સુધી ખેંચી દેવાનું છે, બરાબર। હવે આની અંદર આપણે એક એનિમેશન લગાવવાનું છે। એનિમેશન લગાવ્યા પહેલાં શું કરશું, આપણે અંદર સોંગ્સ લગાવવું પડશે। સોંગ્સ લગાવવા માટે અહીંથી બહાર નીકળી જશું અને સીધા આવી જશું આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર। સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશું તો તમને કાર્ય ઇન્ટરફેસ જોવા મળી રહેશે, બરાબર। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ છે થોડા ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપમાં મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપમાં કહેવામાં આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપમાં મેસેજ કરી શકે છે। અહીંયા તમે જો ગ્રુપ 1 અને ગ્રુપ 2 તમને બે સોંગ્સ અહીંયા જોવા મળી રહેશે। તો બંને ગ્રુપ છે એના પર તમારે કોઈ પણ એક ગ્રુપ પર લોંગ પ્રેસ કરશો, અહીંયા સાઈડમાં તમે જોડો અહીંયા, તો ત્યાં તમારું છે લોંગ પ્રેસ કરશો એટલે આ રીતે સિલેક્ટ થઈ જશે। બીજી લેયરને આપણે સિલેક્ટ કરી લઈશું, આ લેયર ઓપ્શનમાં જઈને અહીંથી કોપી બે લેયર કરી લઈશું, બરાબર આ રીતે। પછી અહીંથી બહાર નીકળી જવાનું છે ને પછી આપણે સીધા જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમને અહીંયા શું કરવાનું છે, લેયરમાં જવાનું છે ને પેસ્ટ લેયર ઉપર ક્લિક કરશો એટલે ગ્રુપ 1 આવી જશે લેયર, આપણું એનિમેશન તમે જોઈ શકો છો અને ગ્રુપ 2માં પણ આ રીતે સોંગ્સ આપણે ટેક્સ્ટવાળી કમ્પ્લીટ આવી જશે, બરાબર આ રીતે તમે જોઈ શકો છો। હવે આપણે શું કરવાનું છે, જે ફોટો છે અંદર એનિમેશન લગાવવાનું છે એના માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે
એના પહેલાં બે આંકડા છે 18 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઈબ કરી દીધું તો હવે તમારે શું કરવું છે, જે આપણે ફોટો એડ કર્યો છે એના પર ક્લિક કરી મોર ટ્રાન્સફોર્મર જવું છે. સ્ટાર્ટિંગમાં એક કી ફ્રેમ આપશું અને અહીંયા આગળ આવીને ફરી એક કી ફ્રેમ આપી દઈશું અને જે પહેલી કી ફ્રેમ છે ત્યાં અને ફોટોને સૌથી નીચે સેટ કરી લેવાનું છે. બરાબર, આ રીતે. બરાબર, પછી તમારે જે આગળની કી ફ્રેમ છે એને તમારે કઈ જગ્યાએ લગાવવાનું છે આ રીતે આગળ ખેંચી લેવાનું છે અને અહીંયા તમે જોઈ લો એની લેન્થ આપણે આગળ સુધી કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે. પછી કી ફ્રેમની થોડુંક આગળ પાછળ જતું રહેવાનું છે અને આ માર્ક્સવાળા ઓપ્શન પર ગ્રાફવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને આ વચ્ચેના ઓપ્શન પર ક્લિક કરી આ ત્રીજાનો ગ્રાફ છે એને સિલેક્ટ કરવાનો છે. પછી જે અહીંયા લાઇન છે ને તમારે તે ખેંચવાની છે અને ઉપરની લાઇનને અહીંયા ખૂણામાં સેટ કરશું અને આ રીતે કંઈક તમારે ગ્રાફ સિલેક્ટ કરી લેવાનું છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. પછી રાઇટ ઉપર ક્લિક કરવાનું છે એટલે હવે કંઈક આ રીતે આપણો ફોટો એનિમેશનમાં આવશે, તમે જોઈ લો. બરાબર, આ રીતે કંઈક એનિમેશનમાં આવી જશે. પછી તમારે શું કરવું છે, આની અંદર એક આપણે ઓલ એડ કરવું પડશે. એના માટે +9 પર ક્લિક કરી મીડિયાસમાં જશું અને આ રીતે એક ડીલવાળું પિન વિડીયો છે ને એડ કરશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જઈ લાઇટમાં જઈને સ્ક્રીન કરશું. આની અંદર અવાજ હોય તો સ્પીકરમાં જઈ બંધ કરી લઈશું. બરાબર, પછી આ વિડીયોને નીચે અહીંયા સેટ કરી લેવાનું છે. કંઈક આ રીતે આપણું સ્ટાર્ટિંગનું જે કામ હતું એ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બરાબર, બરાબર. હવે તમારે આગળનું બીટમાર્ક છે ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયાસ દઈશું ને આપણે જે ત્યારે ફોટો હતો એને લઈ લઈશું, તમારો જે મેઇન ફોટો એને, અને એને ફૂલ સ્ક્રીન કરી અને લાસ્ટ સુધી તમારે એની લેન્થ ખેંચી દેવાની છે. બરાબર, કંઈક આ રીતે તમે જોઈ શકો છો. પછી આ ફોટો છે ને ઉપર તમે જોડો રેક્ટેંગલ 2 વાળી લેયર છે ને ઉપર સેટ કરી લેવાનું છે. કંઈક આ રીતે આપણી લેયર આવી જશે. બરાબર, આટલું કામ થઈ જાય તો હવે આની અંદર શું કરવું છે, આની અંદર પણ આપણે સોંગ સેટ કરવું પડશે. એના માટે અહીંથી બહાર નીકળી જઈશું, ફરતી આવી જઈશું આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર. તો અહીંયા આપણે ગ્રુપ 1 અને ગ્રુપ 2 આપણે બંને સિલેક્ટ કરીને લેયરની અંદર લગાવી દીધી. પણ આ એરો પર તમે ક્લિક કરશો એટલે આગળ બીટમાર્ક આવી જશો અને અહીંયા તમને ગ્રુપ 3 કરીને એક લેયર જોવા મળશે. તમે જોઈ લો એની અંદર પણ આપણે સોંગ્સ લખેલી અહીંયા જો આપેલી છે. બરાબર, તમને આપેલી છે. બરાબર, જોઈ લો. તો આ લેયરને પણ લોંગ પ્રેસ કરી સિલેક્ટ કરશું, લેયરમાં જઈને કોપી લેયર કરી દઈશું. પછી અહીંથી બહાર નીકળી ફરતી આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી જે આગળનો બીટમાર્ક છે આપણે ફોટો મેન એડ કર્યો છે ત્યાં અને લેયરમાં આવી અને પેસ્ટ કરશું એટલે આપણે ગ્રુપ 3 વાળી લેયર આવી જશે ને કંઈક આ રીતે આપણું ટેક્સ્ટ એનિમેશન આવી જશે. બરાબર, આટલું કામ થઈ જાય પછી તમારે શું કામ છે, હવે તમારે જો અહીંયા તમે જો ટેક્સ્ટ એનિમેશન આવી ગયું છે, સ્ટાર્ટિંગમાં જે પણ કામ હતું બધું પૂરું થઈ ગયું છે. હવે તમે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું ને અહીંયા આપણે જે 2 સેકન્ડનો વિડીયો આપેલો છે એને એડ કરવાનો છે. વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જવાનું છે, લાઇટમાં જઈ અને સ્ક્રીન કરી દઈશું અને આનો કલર આપણે વ્હાઇટ છે તો એનો કલર તમારે કરવાનો છે પીળો. એના માટે ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટમાં જશું, કલર એન્ડ લાઇટમાં જશું ને હોટ કલર ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. હવે આનો કલર છે તમે જો એકદમ પીળામાં તમારે આ રીતે સરખી રીતે સેટ કરી લેવાનું છે અને અહીંયા પણ પીળામાં સેટ કરવાનું છે એટલે કમ્પ્લીટ પીળો થઈ જશે. એવું નથી કે તમારે પીળો જ કરી શકો, કોઈ પણ કલર તમે આની અંદર કરી શકો છો. પછી સ્પીડમાં જઈ અને સ્પીડ થોડીક વધારે લઈશું એટલે આપણે વિડીયો છે થોડીક સ્પીડમાં થઈ જશે. બરાબર, કંઈક આ રીતે તમે જોઈ લો. બરાબર, આ રીતે કમ્પ્લીટ અહીંયા એનિમેશન. પછી અહીં જે બ્લિંકવાળી ઇફેક્ટ હતી એને ઉપર સેટ કરી લેવાનું છે, કંઈક આ રીતે બ્લિંકવાળી ઇફેક્ટ કમ્પ્લીટ. બરાબર, આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 30 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે જે બીટમાર્ક છે ત્યાં જઈશું, +9 પર ક્લિક કરી મીડિયાસ જઈશું અને ફરીથી 8 વાળો વિડીયો છે ને એડ કરશું અને અવાજ બંધ હોય ચાલુ હોય તો બંધ કરી દેવાનું છે અને બ્લાઇન્ડિંગ અને ઓફિસમાં જઈ લાઇટમાં જઈને આપણે સ્ક્રીન કરી દઈશું અને એક્સ્ટ્રા લેન્થને અહીંયા કટ કરી દઈશું. બરાબર, એટલે કંઈક આજે આપણો વિડીયો બની જશે, તમે જોઈ શકો છો. બરાબર, તો આપણે ટ્રેન્ડિંગ સોંગ પર કમ્પ્લીટ છે તે રીલ્સ બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોયો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. બરાબર મિત્રો, તો હવે તમારે શું કરવાનું છે, વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરવાનું છે. અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોઝ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.